હજી તો બધું ઘરનું કામ થયું ને તારે રુદુ આવું કામ કરીને બેઠો, આખો ડ્રેસિંગ ઠલવી નાખ્યો અને પાછો તો આ મારો આડો હંતાઈ ગયો અને દાંત કાઢે. અને આજે મારે ફ્રૂટ સલાડ બનાવવાનું હતું એટલે બધાયની પહેલાં મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું ને દૂધ ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધી ખાંડ અને પછી એક બાજુ ભેળવી નાખ્યો કસ્ટર્ડ પાવડર ભળી ગયો ને ત્યાં સુધીમાં દૂધ એ મસ્તનું થઈ ગયું હતું અને પછી નાખી દીધો કસ્ટર્ડ પાવડર અને હલાવ્યું 10 મિનિટ. હલાવ્યા બાદ જોયું તો મસ્ત મજાનું ઘાટું રગડા જેવું ફ્રૂટ સલાડ બનીને થઈ ગયું તૈયાર. અને હવે આને છે ને ઠરવા મૂકવાનું છે અને ચારે બાજુ નાખી દીધો બરફ અને વચારે રાખી દીધું ફ્રૂટ સલાડ એટલે મસ્ત મજાનું ઠરી ગયું. અને બીજી બાજુ કરવા માંડી ફ્રૂટ સલાડ મેં બપોરે બનાવ્યું હતું એટલે હવે આને સાંજે ખાવાનો વારો આવશે, કારણ કે છે ને ફ્રીજમાં રાખવું પડે એટલે મસ્ત મજાનું ઠંડુ થઈ જાય. અને પછી બપોર પછી છે ને મેં કેળા સુધારીને નાખી દીધા અને મેં થોડુંક ટ્રાય કરવા વાટકામાં લીધું અને જોયું તો મસ્ત મજાનો દેખાવ આવતો તો જોઈને મોઢામાં પાણી આવી જાય એવું. અને ફ્રૂટ સલાડ બન્યું હતું એક નંબર. અમે તો ફ્રૂટ સલાડ ઘરે જ બનાવી અને જો તમારે પણ બનાવવું હોય તો ઘરે બનાવજો, કારણ કે ઘરે બનાવીને મજા આવી. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય બાય.